વિદ્યાર્થીઓ અને વાલીઓ, આપણું આયુર્વેદ હોમિયોપેથ સેલ્ફ ફાઇનાન્સનું 15% રજિસ્ટ્રેશન જે લોકો ગુજરાતના ડોમિસાઇલ નથી, અધર સ્ટેટ્સના સ્ટુડન્ટ્સ, આખા ભારતના સ્ટુડન્ટ્સ જેમને ગુજરાતમાં આયુર્વેદ હોમિયોપેથ પ્રાઇવેટ કોલેજમાં એડમિશન જોઈતું હતું અને એમને રજિસ્ટ્રેશન કર્યું હતું, એમની મેરિટ લિસ્ટ આવવાની બાકી હતી. તો મેરિટ લિસ્ટ આવી ગઈ છે. તમે વેબસાઇટ પર વિઝિટ કરી શકો છો. આમાં તમારે હવે BMS BHMS ની વેબસાઇટ પર જવું પડશે. બરાબર, BMS BHMS ની વેબસાઇટ પર જશો તો તમને ત્યાં મેરિટ લિસ્ટ દેખાશે અને નોટ એલિજિબલ કેન્ડિડેટ લિસ્ટ વિથ રીઝન્સ પણ ત્યાં છે, એ પણ જોઈ લેજો. તો આ એક જાણકારી છે, હમણાં જ અપડેટ થઈ છે, તમને હું તરત જ આપું છું. તો જે 15%માં જેમને રજીસ્ટ્રેશન કર્યું એમના માટે છે. જે ગુજરાતના ઓલરેડી સ્ટુડન્ટ્સ છે, 85%માં એમનું આયુર્વેદ હોમિયોપેથ અને 100% જે પણ આપણી ડેન્ટલની સીટો છે પ્રાઇવેટની સેલ્ફ ફાઇનાન્સની, એમાં રજીસ્ટ્રેશન છે. એટલે ગુજરાતના ડોમિસાઇલનું તો ઓલરેડી આપણું ચોઇસ ફિલિંગ ચાલુ જ છે. પણ આ ફક્ત એમના માટે જે ફક્ત આયુર્વેદ હોમિયોપેથના 15%માં જ એડમિશન લઈ શકે છે, બીજે કોઈ ઠેકાણે એડમિશન નહીં લઈ શકે, એ લોકોનું આ લિસ્ટ છે. તો આ જોઈ લેજો. આ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો, નોટિફિકેશન ઓન રાખો, લાઈક કરો, શેર કરો, જેથી બધા સ્ટુડન્ટ સુધી પહોંચે. અને તમે નોટિફિકેશન ઓન રાખશો તો તમને તરત અને સમયસર એડમિશન કમિટીની જે પણ માહિતી આવશે તમને તરત મળી જશે. એટલે નોટિફિકેશન ઓન રાખજો. બીજું એ કે જેમને કંઈ પ્રોબ્લેમ હોય તો એડમિશન કમિટીને ઈમેલ કરવાનો રહેશે. જેમનું નામનો સમાવેશ નહીં થયો હોય એમને 12 તારીખ સવારે 11 પહેલા, એટલે સમજો 11 તારીખ સુધીમાં કરી લો તો વધારે સારું. કે તમારે એડમિશન કમિટીને ઈમેલ કરવાનો રહેશે જો કંઈ તમારે પ્રોબ્લેમ હોય, નોટ એલિજિબલ કેન્ડિડેટ લિસ્ટમાં નામ આવ્યું હોય અને આ 15%માં નહીં આવ્યું હોય તો તમે એમાં જોઈ લો. અને જે કંઈ તમારી ક્વારી હોય તો એડમિશન કમિટીને ઈમેલ કરી શકો છો. રૂબરૂ આવવાની જરૂર નથી, કોઈ પણ ઉમેદવારે રૂબરૂ આવવાની જરૂર નથી. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ એન્ડ સબસ્ક્રાઇબિંગ.